જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હું નિયતિ વ્યાસ આજે શિવરાત્રિના પ્રસંગે મારી એક યુટ્યુબ ચેનલ ચાલુ કરું છું, જેમાં હું આજે શિવરાત્રિ નિમિત્તે મુરૈયાની રેસીપી આપના સમક્ષ રજૂ કરું છું. તો ચાલો આપણે જોઈએ આજે આપણે મુરૈયાની રેસીપી કેવી રીતે બનાવીશું. આ એક વાટકી ભરીને મુરૈયું, જેને મેં પલાળી દીધો છે, લીમડાના પાન, ઘી, છીણેલું બટેકું, આદું છીણેલું, જીરું, કટ કરેલા મરચાં, કોથમીર, સિંગદાણા, છાશ કે દહીં તમે લઈ શકો છો, મીઠું અને પાણી, જરૂર મુજબનું પાણી. તો ચાલો આપણે આજે મુરૈયો બનાવીએ. સૌપ્રથમ આપણે ગેસને સ્ટાર્ટ કરીશું. પ્રથમ આપણે આજે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, એમાં ઘી નાખીશું. જીરુંનો વઘાર કરીશું. જ્યારે જીરું સતળાય ત્યારબાદ આપણે તેમાં લીલા મરચાં, આદુ અને લીમડાના પાન નાખીશું. પછી એમાં જરૂર મુજબ મીઠું, બટેકાનું છીણ, સિંગદાણા અને થોડી કોથમીર નાખીશું. બાકીની કોથમીર આપણે ગાર્નિશિંગ માટે સાઈડમાં રાખવાની. હવે આપણે પાણી નિતારીને એમાં મોરૈયો નાખીએ. જેને આપણે સાતળીશું. જ્યારે મુરૈયો સતળાઈ જાય પછી એમાં આપણે છાશ કે દહીં નાખીશું. અત્યારે હું છાશ લઈ રહી છું, પણ છાશ થોડી જાડી છે એટલે આપણે એમાં પાણી પણ નાખીશું. ચપટી ખાંડ પણ નાખી શકો છો, પણ અમારા ઘરમાં અમે ખાંડનો યુઝ મતલબ કે સ્વીટનો યુઝ ઓછો કરીએ છીએ, એટલે આજે મેં ખાંડ નાખી નથી. હવે આપણે એને ઢાંકીને થવા દઈશું. આપણો મુરૈયો ચડી ગયો છે. હવે આપણે એનું પ્લેટિંગ કરીશું. સેટ ઢીલો જ હોય છે. જ્યારે આપણે ટિફિનમાં મુરૈયો લઈ જવા હોય, કાં તો આપણે ક્યાંક ફરવા ગયા હોય, ટ્રાવેલિંગ કરતા
ગમે તો મને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમે તમારા ઘરે પણ આ રેસીપી ટ્રાય કરજો. થેન્ક યુ.